જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે અધિક માસની પાવન પુરુષોત્તમ માસની 11ના દિવસે સાંભળો શ્રીમદ ભગવદ્ ગીતાજીનો આ 14મો અધ્યાય, ગુણત્રય વિભાગ યોગ. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત ક્લેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 14મો, ગુણત્રય વિભાગ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને બધા જ્ઞાનીજનો, બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હવે તને કહું છું. આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે, તે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જન્મતા નથી ને પ્રલય સમય વ્યાકુળ થતા નથી. પ્રકૃતિ મારી યોની છે, હું તેનામાં ગર્ભ મૂકું છું, તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે. બધી યોનિઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે, તે યોની માતા મહદ બ્રહ્મ, હું તો બીજને આપવાવાળો પિતા છું. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વરંજ તમ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશકને નિર્દોષ છે. તે સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે. તૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતા રજોગુણની રાગરૂપ જાણ, તે જીવને કર્મના સંગથી બાંધે છે. સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાણ. સત્વગુણ સુખમાં ને રજોગુણ કર્મમાં જોડે છે. તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે. સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે. તે સત્વગુણ તથા રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે. સત્વગુણ વધવાથી જ્ઞાન વિવેક, રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ, ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તમોગુણ વધવાથી અજ્ઞાન, નિષ્ક્રિયતા, પ્રમાદને મોહ ઉત્પન્ન થાય છે. સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મની આસક્તિવાળા લોકમાં જન્મ થાય છે. તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરે યોનિમાં જન્મે છે. પુણ્યકર્મનું ફળ સાત્વિક છે, રજોગુણનું ફળ દુઃખ ને તમોગુણનું ફળ અજ્ઞાન છે. એટલે સાત્વિકથી જ્ઞાન, રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ, મોહ અજ્ઞાન થાય છે. સાત્વિક પુરુષ સ્વર્ગમાં, રાજસી મનુષ્ય લોકમાં ને તામસી નર્કમાં જાય છે. દેહના કારણ રૂપ 3 ગુણો પર સંયમ મેળવી જન્મ મૃત્યુને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈ મોક્ષનો અનુભવ કરે છે. અર્જુન પૂછે છે, હે પ્રભુ, મનુષ્ય 3 ગુણો કેવી રીતે ઓળંગે છે? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, ક્રમ પ્રમાણે સત્વ, રંજ, તમનું કાર્ય પ્રકાશ, પ્રવૃત્તિ, મોહ હોવાથી જે દ્વેષ કરતો નથી કે નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી, ઉદાસીન જેવો રહે છે, જેને સુખ દુઃખ સમાન છે, જે સ્વસ્થ છે, માટી પથ્થર અને સોનાની સમાન ગણે છે, જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુ સમાન છે, તે મનુષ્યને ગુણોથી પર કહે છે. જે મનુષ્ય નિત્ય ભક્તિ યોગથી મારી સેવા કરે, મને ભજે, તે આ ગુણોથી પર રહે છે. આમ બ્રહ્મનું સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું છું. એથી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ગુણત્રય વિભાગ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. આયુ, સત્વ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિ વૃદ્ધિ કરનાર રસવાળા સ્નિગંધ, સ્થિર હૃદયને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યોનો પ્રિય છે. ખાટો ખારો ખૂબ જ ગરમ, તીખો લુખ્ખો દાહકારક, દુઃખ શોક રોગને પેદા કરનાર આહાર રાશિ મનુષ્યોનો પ્રિય છે.
જ્યારે વાસી, ઠંડો, નીરસ, દુર્ગંધવાળો, એઠો અપવિત્ર આહાર તામસી મનુષ્યની પ્રિય હોય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 14મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 14મા અધ્યાયનું મહાત્મય ફળ સાંભળો. દક્ષિણમાં મહારાષ્ટ્ર પ્રદેશમાં બ્રહ્મદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે પવિત્ર અને ધાર્મિક વૃત્તિવાળો હતો. જ્યારે તેની પત્ની કંકરશા ને દુરાચારી હતી. દિવસે દિવસે તેનું દુરાચારીપણું વધતું ગયું. બ્રાહ્મણે ઘણું સમજાવ્યું, છતાં તે પતિનું કહેવું માનવા તૈયાર ન થઈ. છેવટે એક દિવસે ક્રોધાવેશમાં આવી બ્રાહ્મણે તેનું ગળું દબાવી મારી નાખી. આ દુરાચારી સ્ત્રી અનેક નરક યાતના ભોગવ્યા પછી તે એક રાજાને ત્યાં કુતરીનો અવતાર પામી. બીજી બાજુ આ બ્રાહ્મણને પણ સ્ત્રી હત્યાનું પાપ લાગતા તે મરણ પામતા અનેક યાતના વેઠતા વેઠતા સસલાનો જન્મ પામ્યો. એક દિવસ રાજા પોતાની કુતરી સાથે લઈને જંગલમાં શિકારે ગયો. ત્યારે રાજાએ સસલાનું એક ઝુંડ જોયું, જેથી તેણે કુતરીને છૂટી મૂકી દીધી. કુતરી સસલાની નજીક આવી. તેણે પૂર્વભાવના પતિને જોયો ને તેને બદલો લેવાની વૃત્તિ થઈ. સસલાઓ કુતરીને જોતા ભાગવા માંડ્યા. કુતરી બીજા સસલાઓ સામે નજર ન કરતા પોતાનો પતિ હતો તે સસલાને દોડીને પકડ્યો. સસલો પણ પોતાની પૂર્વભાવની પત્નીને ઓળખી ગયો. તેને પોતાનું ગળું છોડાવી બેહોશ હાલતમાં તેણે જીવ બચાવવા ઝડપથી ભાગવા માંડ્યું. આ સસલો એક મુનિના આશ્રમના દ્વાર આગળ આવીને મરણ પામ્યો. કુતરી પણ ત્યાં આવી પહોંચી. ઓચિંતા એક ઝાડ તેના પર પડતા તે પણ ત્યાં જ મૃત્યુ પામી. રાજા કુતરીને શોધતો શોધતો ત્યાં આવ્યો. આ આશ્રમના તપસ્વી બહારથી આવીને એક શિલા પર પોતાના પગ ધોવા લાગ્યા. આ જળ વહેતું વહેતું જ્યાં કુતરી અને સસલો પડેલ તેને સ્પર્શ થતાં તેમનો ઉદ્ધાર થયો. રાજાએ નજીક આવ્યા જોયું. તપસ્વીને નમસ્કાર કરી આનું કારણ જાણવા ઈચ્છા વ્યક્ત કરી. તપસ્વીએ જણાવ્યું કે હું દરરોજ ગીતાના 14મા અધ્યાયનો પાઠ કરું છું. તેના પુણ્ય બળે મારા પગ ધોયેલા જળનો સ્પર્શ થતાં બંનેનો ઉદ્ધાર થયો. આથી રાજાએ પણ દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 14મા અધ્યાયનો રોજ પાઠ કરવો શરૂ કર્યો અને એના પુણ્ય બળે તે મરણ પામ્યા પછી વૈકુંઠ લોકને પામ્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.